નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ સાથે રાજ્યનો સિઝનનો એવરેજ 25.30% વરસાદ નોંધાયો. રાજ્યમાં થોડા દિવસ વિરામ બાદ ફરી મેઘમહેર થઈ રહી છે, જેમાં રાજ્યમાં બરાબરનો અષાઢી માહોલ જામ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ સાથે રાજ્યનો સિઝનનો એવરેજ 25.30% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા હતા. ગઈકાલે સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઇંચ ખાબક્યો હતો. રાજ્યમાં મેઘમહેરની વચ્ચે ગઈકાલે જામનગર જિલ્લામાં 3 અલગ અલગ સ્થળો ઉપર વીજળી પડતા 3 લોકોના મોત થયા હતા. સુરતમાં પ્લાયવુડમાં લાગેલી ભીષણ આગે લુમ્સના કારખાનાને ઝપેટમાં લીધું. અફરાતફરી મચી, દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરતના ઉધનામાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલા રિદ્ધિસિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝના પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી હતી, જે પહેલા માળે આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું હતું. વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. ઘટનાની જાણ થતાં 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી આવી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં અફરાતફરી મચી હતી. 6 વર્ષના દીકરાનું પિતાએ જ અપહરણ કરાવ્યું. પરિવાર પાસે રહેવા જવા પત્નીને રાજી કરાવવા પુત્રનું અપહરણ કરાવી પોલીસે 3ની ધરપકડ કરી. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ જ કરાવ્યું હતું. આ બનાવમાં પોલીસે બાળકના પિતા, ફોઈ અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે. બાળકના અપહરણ કરવા પાછળ પણ જે કારણ સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. તેમજ બાળકના પિતા તેના સસરા પાસેથી ખંડણી માંગવાની આશંકા હોવાને લીધે પણ પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં એક ખોટા છોકરાની ઓળખી બતાવતા પોલીસને પિતા પર શંકા ગઈ હતી. લંપટ શિક્ષકને વાલીઓએ માર માર્યો. વિદ્યાર્થીઓને પાઇપ ચપ્પલથી મારતો હતો. દીકરીઓ સાથે અડપલા કરતો હતો. નહીં હટે ત્યાં સુધી સ્કૂલ નહીં ખુલે તેવી વાલીઓએ ચીમકી ઉચ્ચારી. આમ તો શિક્ષકને જીવન ઘડતરનો ગુરુ માનવામાં આવે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ જીવનમાં યોગ્ય ઘડતર પાઠ પણ બનાવે છે. પરંતુ પલાસવા ગામના શિક્ષક પાઠ બનાવવાના બદલે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાઇપ ચપ્પલથી માર મારી વિદ્યાર્થીનીઓ સાથે તેમજ અડપલા કરી તમામ પ્રકારની હદો વટાવી હોય તેવા વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈ વાલીઓએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ શિક્ષકની બદલી ના થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જોકે ઘટનાને પગલે શિક્ષણ તંત્ર દોડી આવ્યું હતું અને વાલીઓને સમજાવ્યા અને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપતા સ્કૂલ ફરી શરૂ કરી દેવાઈ હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.